મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્ય. બરાબર. તો ગાથા નંબર 10 માં આપણે શું જોયું હતું? દર્શનાવર્ણ્ય કર્મ ચતુષ્ક જોયું હતું. તો દર્શનાવર્ણ્ય કર્મ ચતુષ્ક શું છે એ યાદ રાખવાનું. આ 4 કર્મો છે ને, તો એને કહેવાય છે દર્શનાવર્ણ્ય કર્મ ચતુષ્ક. એમાં કોણ કોણ આવશે? કેવલ દર્શનાવર્ણ્ય કર્મ, અવધિ દર્શનાવર્ણ્ય, ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મ. બરાબર. હા, એકદમ યાદ રાખવાનું. અને ગાથા નંબર 12 માં શું આવ્યું હતું? દર્શનાવર્ણ્ય કર્મના બાકીના જે 5 પ્રકાર છે એને શું કહેવાય છે? નિદ્રા પંચક. આજે જે પણ આપણે અહીંયા દર્શન ગુણ આપણે જોયા, શું જોયા? દર્શન ગુણ. તો અહીંયા ઉપર જ આપણે શું જોયા? કેટલા છે દર્શન ગુણ? 4 છે ને? કેટલા છે? 4 છે ને કે 9 છે? અહીંયા ખાસ એકદમ ધ્યાનથી સાંભળજો. 4 દર્શનના ગુણ કેટલા છે? 4 છે કે 9 છે? 4 જ છે ને. કયા કયા આપણે જોયા? કેવલ દર્શન ગુણ, અવધિ દર્શન ગુણ, ચક્ષુ ગુણ અને અચક્ષુ દર્શન ગુણ. આ 4 દર્શન ગુણ જોયા ને. બરાબર. પણ ટોટલ અહીંયા આપણે શું દેખાય છે? જે દર્શનાવર્ણ્ય કર્મો એટલે જે 4 દર્શન ગુણોને ઢાંકનાર દર્શનાવર્ણ્ય કર્મો કેટલા હોવા જોઈએ? 4 જ હોવા જોઈએ ને. બરાબર. આત્માના માત્ર કેટલા છે દર્શન ગુણ? 4 છે ને. તો એ 4 દર્શન ગુણોને ઢાંકનાર કેટલા કર્મો હોવા જોઈએ? દર્શનાવર્ણ્યના 4 હોવા જોઈએ ને. છતાં પણ કેટલા આપણે જોઈ રહ્યા છીએ? ટોટલ દર્શનાવર્ણ્યના કેટલા છે? 9 છે ને. આ દર્શન ચતુષ્ક પ્લસ 5 જે નિદ્રા છે એટલે નિદ્રા પંચક, ટોટલ 9 થયા ને. તો એ શા માટે છે અહીંયા તે આપણને સમજવા જરૂરી છે. બરાબર. આ 4 દર્શન ગુણને ઢાંકનાર 4 દર્શનાવર્ણ્ય કર્મોનું ચતુષ્ક છે. આ 4 છે: ચક્ષુ, ચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મો. તો આ 5 નિદ્રા પંચક છે. આ શું છે વળી? અને આ કયા ગુણને ઢાંકે છે? એવું ક્વેશ્ચન આપણને આવવું જોઈએ. આ જે 5 નિદ્રાઓ છે તો એ પણ દર્શનાવર્ણ્ય કર્મોના પ્રકાર છે. તો એ કયા આત્માના કયા ગુણને ઢાંકે છે? તો એ ધ્યાન રાખવાનું કે જે આ 5 નિદ્રાઓ છે તો તે દર્શનાવર્ણ્ય કર્મોનું કેવા છે? વિપાક રૂપે છે. એટલે આ ભેદો જ છે. આ દર્શનાવર્ણ્ય કર્મોના જ ભેદો છે 5 પ્રકારના. પણ એમનું કાર્ય શું છે? એટલે એમનું જે વિપાક રૂપે એ શું કરશે? નિદ્રાઓ અપાવશે. બરાબર. આ જે દર્શનાવર્ણ્ય ચતુષ્ક અને આ નિદ્રા પંચક, આ બંનેનું કાર્ય કેવું છે? બંનેના કાર્યો અલગ અલગ છે બંનેના. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને વળી આજે દર્શનાવર્ણ્ય ચતુષ્ક માંથી કેટલા અહીંયા દર્શનાવર્ણ્ય ચતુષ્ક છે તો એમાંથી કેટલાક ક્ષયોપશમિક ભાવવાળા છે અને કેટલા ક્ષાયિક ભાવવાળા કર્મો છે એ પણ આપણને યાદ રાખવું કમ્પલસરી છે. જે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને આ 3 છે ને, ચક્ષુ દર્શનાવર્ણ્ય, અચક્ષુ દર્શનાવર્ણ્ય અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મ, આ 3 પ્રકારના જે કર્મો છે આ દર્શન ચતુષ્કમાંથી આ 3 પ્રકારના કર્મો માત્ર તે કેવા છે? ક્ષાયોપશમિક ભાવવાળા છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે એનું મિનિંગ શું છે? ક્ષાયોપશમિક ભાવવાળા છે એટલે કે એમનું આ 3 કર્મોનું માત્ર ને માત્ર શું થઈ શકશે? ક્ષયોપશમ જ થઈ શકશે. ક્ષયોપશમનું મિનિંગ પણ આપણે પહેલા જોયું હતું. ક્ષયોપશમ થઈ શકશે એટલે શું? જે હમણાં ઉદયમાં આવેલા જે કર્મો છે એમને શું કરશે? એમના રસ જેટલું છે એ રસને મંદ કરી નાખશે. એના રસને મંદ કરશે અને પછી એને ભોગવીને ક્ષય કરશે. બરાબર. એક તો ક્ષય કરશે અને બીજું શું કરશે? જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હશે ને, તો એવું પણ થઈ શકે છે કે જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હોય તે કર્મ આ સમયમાં ઉદયમાં આવી શકે. પણ એમને શું કરે? એમને હમણાં ફ્યુચરમાં જે ઉદયમાં આવવાના છે તેમને પ્રેઝન્ટમાં ઉદયમાં આવવા નહીં દે. પણ એમને શું કરે? ઉપશમ કરી નાખે, દબાવીને ત્યાં જ નાખે. જે ટાઈમલાઈન છે ને કર્મોની, જે ફટાકડા જે ફૂટે ને કે કરીને, તો જ્યારે એનો ટાઈમ આવશે તો ત્યારે આવશે, ત્યારે એ ભોગવશે. બરાબર. પણ હમણાં પ્રેઝન્ટમાં એમને ઉદયમાં આવવા જ નહીં દે, એને ઉપશમ કરી દબાવીને રાખીએ. તો આવી રીતે 2 પ્રકારના કાર્યો થાય ક્ષયોપશમમાં, ક્ષય અને ઉપશમ. તો એને કહેવાય છે ક્ષયોપશમ. બરાબર. તો આ 3 કર્મો છે. એકદમ આ ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજી લેજો કે આ 3 છે ચક્ષુ, ચક્ષુ અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મ. આ 3 કેવા છે? ક્ષયોપશમિક ભાવવાળા છે. તો એનું મિનિંગ શું છે? કે અહીંયા સંપૂર્ણપણે ક્ષય નથી થતું ને. ક્ષયોપશમ કરે છે એનું મિનિંગ શું થયું? કે સંપૂર્ણપણે એમનો ક્ષય થવાનો પોસિબલ નથી ઇન્ડિવિજ્યુઅલી. આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મોમાં પણ એ જોયું હતું ને કે કયા ક્ષયોપશમિક ભાવવાળા છે? 4 કર્મો.
આપણે જોયા હતા, યાદ રાખવાનું. અને માત્ર કેવલ જ્ઞાન હતું તે માત્ર ક્ષાયિક ભાવવાળું હતું. જે મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્ય એ કેવા હતા? ક્ષાયક્ષમિક ભાવવાળા હતા ને, એટલે ઇન્ડિવિજ્યુઅલી તેઓનો સંપૂર્ણ ક્ષય થવાનું ઇમ્પોસિબલ હતું, એમનું માત્ર ક્ષોભક્ષમ થઈ શકાતું હતું. બસ તેવી જ રીતે આ જે દર્શનાવર્ણીય કર્મ ચતુષ્ક છે, આ 4 પ્રકારના જે કર્મો છે, એમાં આ 3 કેવા છે? ક્ષોભક્ષમિક ભાવવાળા છે. એટલે એમનું માત્ર ક્ષયોપશમ થઈ શકશે, પણ ઇન્ડિવિજ્યુઅલી સંપૂર્ણપણે કોઈ પણ એક એવું નહીં થઈ શકશે ક્યારે પણ કે આખા ચક્ષુ દર્શનાવર્ણીય કર્મનું સંપૂર્ણ ક્ષય થઈ ગયું, કે અચક્ષુનું ક્ષય થઈ ગયું, કે અવધિનું ક્ષય થઈ ગયું, એવું ક્યારે પણ થવાનું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને આ 3 કર્મો છે, તો એ 3 કર્મોના મંદ અથવા તો તીવ્ર ક્ષોભક્ષમ જીવ કરે તો એના પ્રમાણે શું થાય છે? ક્ષોભક્ષમ જીવો કરે, જેટલું પણ પ્રમાણમાં ક્ષોભક્ષમ કરે એ પ્રમાણે શું થશે? આ ગુણ છે આત્માના, જે આ ગુણ છે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, આ જે ગુણ છે આત્માના, તો તે થોડાક વધારે પ્રમાણમાં અંશ માત્રામાં પ્રગટ થઈ શકે છે. બરાબર. પણ એ ધ્યાન રાખવાનું કે હવે સંપૂર્ણપણે આ ગુણો પણ પ્રગટ થઈ શકવાના નથી. ઓબ્વિયસલી. કેમ? કારણ કે આ 3 કર્મોનું સંપૂર્ણ ક્ષય ઇન્ડિવિજ્યુઅલી ક્યારે પણ થઈ શકવાનું નથી. એના કારણે આ ગુણો જે છે, જે આ કર્મો જે ગુણોને આવરણ કરે છે, આ ગુણોનું પણ સંપૂર્ણપણે ક્યારે પણ પ્રગટ થઈ શકવાના નથી ઇન્ડિવિજ્યુઅલી. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને આ કર્મો જે છે, આ 3 પ્રકારના જે ચક્ષુ, અચક્ષુ અને અવધિ કર્મો છે, દર્શનાવર્ણીય કર્મ, એમનું ઉદય અને આવરણ, આત્મા ઉપર આવરણ એ થોડું ઘણું તો રહેવાનું જ છે. એ પણ ક્યાર સુધી? જ્યાર સુધી કેવલ જ્ઞાન પ્રગટ નહીં થઈ શકવાનું, એટલે જ્યાર સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ જાય ત્યાર સુધી આવી જ રીતે એમનું આવરણ તો હંમેશ માટે રહેવાનું જ છે. સંપૂર્ણપણે એક ક્ષય થવાનું જ નથી. આ 3 કર્મો આત્મા ઉપર તેઓ રહેવાના જ છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને બીજું પોઈન્ટ એ પણ યાદ રાખવાનું. હવે બીજું પોઈન્ટ શું છે કે આ જે 3 છે, આ જે 3 ક્ષાયક્ષમિક ભાવવાળા 3 કર્મો છે, આ 3 કર્મોમાંથી ચક્ષુ દર્શનાવર્ણીય અને અચક્ષુ દર્શનાવર્ણીય કર્મો, તો આ 2 કર્મો, આ જે 2 કર્મો છે, તો એ ક્યારે પણ સંપૂર્ણ રીતે આ જે ચક્ષુ અને અચક્ષુ દર્શનનું આવરણ એ થઈ શકવાનું નથી, કરી શકવાના નથી. એ પણ આપણે હમણાં જોયું. 3 માંથી આ બંનેનું પણ એ થવાનું નથી. બરાબર. જે નિગોદના જીવો હોય, તો જે પણ નિગોદના પણ જીવો હોય ને, તો એમને પણ એ યાદ રાખવાનું કે એમને પણ દર્શન ગુણનું અતિ સૂક્ષ્મ પ્રમાણમાં પણ એમનું એ દર્શન ગુણ તો અવશ્ય ખુલ્લું જ રહેવાનું છે. એટલે જે આ ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણીય કર્મ સંપૂર્ણપણે આત્માની જે દર્શન શક્તિ છે, દર્શન ગુણ છે, એનું સંપૂર્ણ કમ્પ્લીટલી આવરણ ક્યારે પણ કરી શકવાના નથી. એ ધ્યાન રાખવાનું. કારણ કે જીવોનું ક્ષયોપશમ તો રહેલું હોવાનું જ છે. બરાબર. જીવોનું ક્ષયોપશમ, આ 2 કર્મોનું ક્ષયોપશમ કરવાના છે. અહીંયા ક્વેશ્ચન આવે છે એનું કારણ શું? એ જ કારણ છે કે જીવોનું ક્ષયોપશમ ચાલુ રહેવાનું જ છે. બરાબર. આ 2 કર્મોનું ક્ષયોપશમ કરવાનું નિગોદના જીવોમાં પણ એનું રહેવાનું જ છે. તો એના કારણે ક્યારે પણ તેઓ આ જે 2 કર્મો છે, ચક્ષુ અને અચક્ષુ, તેઓ પણ નિગોદ જેવા ભાવમાં પણ તેઓનું દર્શન ગુણને 100% આવરણ કરી શકવાના નથી. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. દર્શન ગુણ છે ને, તો તે ચક્ષુ અથવા તો અચક્ષુ દર્શનના સ્વરૂપમાં પણ આ 2 ગુણો છે, આ 2 ગુણોના સ્વરૂપમાં પણ તેઓ અલ્પપણે પણ અંશ માત્રમાં પણ ખુલ્લો રહેવાના જ છે, પ્રગટ રૂપે રહેવાના જ છે. આ 2 ગુણો કોઈ પણ એવું સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદનું પણ જીવ કેમ ન હોય, એમના માટે પણ એ ધ્યાન રાખવાનું. અને આ જે ગુણો છે, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, આ 2 ગુણો છે, તો એના વડે જીવો શું કરી શકે છે? તેઓ રૂપી દ્રવ્યો હોય, રૂપી પૂદગલાસ્તિકા દ્રવ્યો હોય, તો તેઓનું તે દ્રવ્યોના સામાન્ય ગુણધર્મોનું તેઓ દર્શન કરી શકે છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. પણ એકમાત્ર આ જે કેવલ દર્શનાવર્ણીય કર્મ છે ને, શું છે આ કેવલ દર્શનાવર્ણીય કર્મ? તો તે કેવું છે? ક્ષાયિક ભાવવાળું છે. એ ધ્યાન રાખવાનું. અને એક ક્ષાયિક ભાવવાળું હોવાના કારણે, ક્ષાયિક ભાવ એટલે શું? એનું માત્ર ક્ષય થઈ શકે. કેવલ દર્શનાવર્ણીય કર્મનું ક્યારે પણ ક્ષયોપશમ નહીં હોય, પણ શું હોય?
સંપૂર્ણ ક્ષય જ થઈ શકે છે, એ જ માત્ર ઓપ્શન છે, એનું ક્ષયોપશમ નહીં થાય. બરાબર. અને એનું જ્યારે સંપૂર્ણપણે ક્ષય થાય તો ત્યારે શું થઈ શકે છે? કેવલ દર્શન પ્રગટ થઈ શકે છે. અને એ પણ ક્યારે થાય? જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય જીવને, તો ત્યારે પછી કેવલ દર્શન પણ એમને એ જીવના આત્મામાં પ્રગટ થાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે શું હોય છે? ત્યારે જે આ જીવ છે, તો જ્યારે એને કેવલ દર્શન ગુણ સંપૂર્ણપણે એ પ્રગટ થાય છે, અને પછી શું થાય છે? જ્યારે પણ જીવને કેવલ દર્શન નામક જે ગુણ છે એ સંપૂર્ણપણે પ્રગટ થઈ જાય છે, ત્યારે શું કહેવાય છે? કે કેવલ દર્શનાવર્ણ્ય કર્મોનું સંપૂર્ણપણે શું થયું છે? ક્ષય થઈ ગયું છે. તો હવે આ ક્ષય થઈ ગયું તો એનું મિનિંગ શું થઈ ગયું? જે આપણને અહીંયા નીચેના જે કર્મો દેખાય છે ને, ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મ, આ બધા કર્મોનું ઓબ્વિયસલી આ બધાનું ક્ષય થઈ ગયું છે, એ જ સમજાય, એ સમજવાનું. અને બીજું, એક વખત કેવલ દર્શન નામક જે ગુણ છે આત્મામાં પ્રગટ થઈ ગયું, એનું મિનિંગ શું થયું? કે આ ચક્ષુ દર્શન ગુણ, અચક્ષુ અને અવધિ દર્શન ગુણ, એ ત્રણે જે ગુણ છે, તો એ ત્રણે ગુણ પણ પ્રગટ થઈ ગયા છે. પછી એમ નહીં કહેવાય કે હવે જીવમાં હવે 4 ગુણ છે, દર્શનના 4 ગુણ છે, એવી રીતે નહીં કહી શકાય. કારણ કે એનું નામ શું છે? કેવલ દર્શન. એટલે જ્યારે તે હોય ત્યારે એકમાત્ર દર્શન હોય. કેવલ એટલે શું? કેવલ જ્ઞાન જેવી જ રીતે સમજવાનું કે જ્યારે આ પ્રગટ થઈ જાય સંપૂર્ણપણે, એનું મિનિંગ શું? કે માત્ર તે એકલો હોય. પછી આ ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન નામક ગુણ, તો તે બધા એમાં જ સમાઈ જાય. કારણ કે આ જે ચક્ષુ દર્શન કે અચક્ષુ, આ બધા આ ત્રણ છે ને ગુણો, તો તેમનું ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ અસ્તિત્વ રહેલું નથી. ઇન્ડિવિજ્યુઅલી આ ત્રણે શું છે? કેવલ દર્શન ગુણ જે છે ને, કેવલ દર્શન, વિશાળ એવું કેવલ દર્શન નામક જે ગુણ છે, એના જ અંશો છે આ ત્રણે. એ પણ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આ જે કેવલ દર્શન ગુણ છે, તો એ સંપૂર્ણપણે પ્રગટ થાય તો તે જીવને ત્રણેય કાળના, એટલે એને શું પાવર મળે એ જીવને? તો એ જીવ પછી ત્રણેય કાળના જે પણ ષડદ્રવ્યો છે, એમાં પણ પછી રૂપી અને અરૂપી બધા આવી જાય. રૂપી અરૂપી બધા ષડદ્રવ્યો, એમના બધા જ ભાવો, એટલે બધા જ પર્યાયોના સામાન્ય ગુણધર્મોનું એ દર્શન કરી શકે છે એ જીવ. એ ધ્યાન રાખવાનું. એવું પાવર આવી જાય. બરાબર. એ ધ્યાન રાખવાનું. હવે આપણે આ દર્શનાવર્ણ્ય ચતુષ્ક વિશે તો આપણે સમજી લીધું. બરાબર. તો હવે આ નિદ્રા પંચક શું છે? હવે એ કયા ગુણોને ઢાંકે છે ને એનું કાર્ય શું છે તે પહેલા આપણે સમજી લે, પછી આપણે એક એક ઉપર આગળ ચાલશું. એમનું કાર્ય શું છે? તો હવે આ જે દર્શનાવર્ણ્ય ચતુષ્ક છે ને, તો આ દર્શનાવર્ણ્ય ચતુષ્કમાંથી આ 4 કર્મો છે. બરાબર. દર્શનાવર્ણ્ય ચતુષ્કમાં 4 કર્મો છે, યાદ રાખવાના. તો એમાંથી જે 3 કર્મો છે, આ યલોમાં હાઇલાઇટેડ છે, આ 3 ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શનાવર્ણ્ય કર્મો, તો એ કર્મોના ક્ષયોપશમથી જીવ શું કરે છે? શું કરી શકે છે? અંશ માત્ર જ દર્શન લબ્ધિ છે, તો એને પ્રગટ થાય છે ને એ જીવને. હમણાં જ આપણે જોયું કે ક્ષયોપશમનું મિનિંગ શું છે? કે ક્ષયોપશમ એટલે અંશ માત્ર શું થઈ શકે છે? જે ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન કે અવધિ દર્શન, એ અંશ માત્ર એ પ્રગટ રૂપે થઈ શકે છે. એટલે દર્શન લબ્ધિ અંશ માત્ર જ પ્રગટ થઈ શકે છે. બરાબર ને? સંપૂર્ણપણે થઈ શકવાની નથી ને, કારણ કે આ કર્મો કેવા છે? ક્ષાયોપશમિક ભાવ વાળા છે, ક્ષાયિક ભાવ વાળા નથી. એટલા માટે સંપૂર્ણપણે આ 3 ગુણો છે તે સંપૂર્ણપણે પ્રગટ થઈ શકવાના નથી. બરાબર. એટલે સિમ્પલ વર્ડ્સમાં જે દર્શન ગુણ છે, એ સંપૂર્ણપણે કોઈ પણ જીવનું, જે પણ છદ્મસ્ત જીવ હોય, કોઈ પણ છદ્મસ્ત જીવનું સંપૂર્ણપણે દર્શન ગુણ પ્રગટ થઈ શકવાનું નથી છદ્મસ્ત અવસ્થામાં. એ ધ્યાન રાખવાનું. કારણ કે આ ત્રણેય કર્મો કેવા છે? એમના આવરણ કેવા છે? આવરણ હોય તો એ કેવા છે? ક્ષયોપશમિક ભાવવાળા આ ત્રણેય કર્મો છે. બરાબર. એટલે જે જીવનું જેટલું ક્ષયોપશમ હશે આ કર્મોનું, માત્ર તેટલા માત્રમાં એ જે ચક્ષુ કે અચક્ષુ કે અવધિ દર્શનની જે લબ્ધિ છે, એટલા જ માત્રમાં એ પ્રગટ થઈ શકશે. એટલે એટલી જ ખુલી શકશે. બરાબર. અંશ એમ કહી શકાય કે અનંત જે દર્શન શક્તિ છે ને આત્માની, એમાંથી કેટલી પ્રગટ કરી શકે છે? ક્ષયોપશમ દ્વારા અંશ માત્રની. કેટલી? અંશ માત્રની. એ ધ્યાન રાખવાનું.
બરાબર. તો હવે આપણે શું જોઈએ કે આ ત્રણેય કર્મોના ક્ષયોપશમથી જીવ કેટલું અંશ માત્ર જ દર્શન લબ્ધિ પ્રગટ કરી શકે છે. કે હવે એ શક્તિ પ્રગટ થઈ તો એ દર્શન લબ્ધિ ની શક્તિથી તે જીવ શું કરી શકશે? તે દર્શન જે અંશ માત્રની ખુલી છે તો એ કયા રૂપે છે? ચક્ષુ દર્શન કે અચક્ષુ કે અવધિ દર્શનના રૂપે છે ને. તો આ શક્તિનો ઉપયોગ કરવાથી તે જીવ માત્ર પૂતગલોના જે સામાન્ય ગુણધર્મો છે એ પણ વર્ણ ગંધ રસ સ્પર્શ શબ્દ જે પણ છે એના, તો એ સામાન્ય રીતે એના દર્શન કરી શકશે ને. તો હવે નિદ્રા પંચકનું કાર્ય શું છે અહીંયા? તો આ નિદ્રા પંચક શું કરે છે? એમનો ઉદય હોય ને નિદ્રા પંચકનું, તો એમનો ઉદય થાય તો ત્યારે જીવની જે આ ક્ષયોપશમિક ભાવથી જે પ્રગટ થયેલી જે દર્શન લબ્ધિ છે ને તો તેનો ઘાત કરે છે આ નિદ્રા પંચક. આ પાંચ નિદ્રાઓ શું કરે છે? આ પાંચ નિદ્રાઓ શું છે? 5 પ્રકારના દર્શનાવર્ણ્ય કર્મો છે. બરાબર, અલગ છે. આ 5 પ્રકારના અલગ દર્શનાવર્ણ્ય કર્મો છે. આ એમના આ નામ છે: નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, થિણદ્ધિ. તો આ નિદ્રા પંચક શું કરે છે? જે પણ અંશ માત્ર અહીંયા જીવે મહેનત કરીને જે પણ ક્ષયોપશમ કર્યું ને આ ત્રણેય કર્મોનું, આ ત્રણેય કર્મો અથવા તો આ માત્ર 2 કર્મોનું જેટલું પણ ક્ષયોપશમ કર્યું એના દ્વારા જેટલું અંશ માત્ર જે દર્શન લબ્ધિ જે એની પ્રગટ થઈ હતી તો એનું પણ આવરણ કરી નાખે છે આ 5 જે નિદ્રા પંચક છે. એમનું ઉદય રહેલું હોય તો એનું એક ઘાત કરી નાખે છે. એનું એ કાર્ય છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો આપણા આત્મામાં કેટલું છે? અનંત દર્શન ગુણ છે. કેટલું છે? અનંત દર્શન ગુણ છે. તો તેમાંથી દર્શનાવર્ણ્ય ચતુષ્કમાંથી માત્ર જે 3 કર્મો છે એમના ક્ષયોપશમથી તે ગુણ જેને ઢાંકે છે. બરાબર. તો ક્ષયોપશમથી તેટલા અંશ માત્ર એ ગુણ ખુલી શકે છે, સંપૂર્ણ નથી ખુલી શકતા. બરાબર. અને તે અંશ માત્ર જેટલું પણ પ્રગટ થયેલું હોય ક્ષયોપશમથી, બરાબર, તો તે અંશ માત્ર જેટલું પણ પ્રગટ થયેલું હોય તેને સંપૂર્ણપણે ટોટલી સર્વથા આ નિદ્રા પંચકના ઉદયથી તેટલું પણ એક સર્વથા એક ઘાત થઈ જાય છે. એટલા જ માટે આ નિદ્રા પંચકને શું કહેવાય છે? સર્વઘાતી કહેવાય છે. શું કહેવાય છે? સર્વઘાતી. બરાબર. કારણ કે જેટલું પણ ક્ષયોપશમથી જેટલું પણ અંશ માત્ર પણ દર્શન શક્તિ ખુલી હતી જીવોની તેટલી પણ આ 5 નિદ્રાના ઉદયથી શું થાય છે? સંપૂર્ણપણે સર્વથા ઘાત થઈ જાય છે આ દર્શન લબ્ધિનું. એટલા માટે એને સર્વઘાતી કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને એના કારણે શું થાય છે? જીવની જે જોવાની કે સાંભળવાની કે સૂંઘવાની જે શક્તિઓ છે, બરાબર, એટલે ચક્ષુ દર્શનના ગુણના સહારે એનો સહારો એટલે આ ગુણ અને શું જોઈએ? સહારા 5 ઇન્દ્રિય અને મન રૂપે સાધનો જોઈએ. બરાબર. એ સાધનો દ્વારા જે પણ જોવાની, સાંભળવાની કે સૂંઘવાની જે શક્તિઓ હતી ઇન્દ્રિયોની તો તે પણ ટોટલી ઢંકાઈ જાય છે. કેટલી ટોટલી ઢંકાઈ જાય છે? એટલે સર્વથા ઢંકાઈ જાય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે નિદ્રા આ 5 નિદ્રા પંચકને શું કહેવાય છે? સર્વઘાતી કહેવાય છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે દર્શન ગુણ કઈ એવું જ નથી પણ એ આત્માનું કેવું છે? આ સ્વાભાવિક ગુણ છે અને મૂળ ગુણ છે. જેવી રીતે જ્ઞાન અને મૂળ ગુણ કહેવાય છે, આત્માનો સ્વાભાવિક ગુણ કહેવાય છે, તેવી જ રીતે આ દર્શન ગુણ પણ એ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આત્માનું સ્વાભાવિક અને મૂળ ગુણ છે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સમ્યક દર્શન થાય ત્યારે કયા દર્શનાવર્ણ્ય નહીં હોય? તો સમ્યક દર્શન જે છે ને તો એ સમ્યક દર્શન એમાં દર્શન શબ્દ છે પણ આ દર્શનાવર્ણ્ય કર્મ સાથે કઈ સંબંધ એ રાખતો નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર. જે દર્શન મોહનીય કર્મ છે ને, એટલે મોહનીય કર્મ આપણે સાંભળ્યું હશે ને કે 4 ઘાતી કર્મો છે: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને મોહનીય અને અંતરાય કર્મ. તો મોહનીય કર્મનો એ વળી એક પ્રતિભેદ છે દર્શન શું કહેવાય? દર્શન મોહનીય કર્મ. બરાબર. તો એ વળી એના વિશે છે આ સમ્યક દર્શન ગુણ. તો એમાં આ સમ્યક દર્શન કે સંકિત જે છે ને એમાં ભલે દર્શન શબ્દ છે પણ એનું કઈ અહીંયા હમણાં કનેક્શન નથી. આ દર્શનાવર્ણ્ય કર્મો કે દર્શન આત્માના જે દર્શન ગુણ છે એના સાથે કઈ જ કનેક્શન નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એ જયારે આગળ આવશે ને, આપણે જયારે લેશું ને મોહનીય કર્મ, તો ત્યારે સમ્યક દર્શનનું આપણે બધું એમાં આવશે કે ત્યારે શું થાય છે.
એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અહીંયા એ ધ્યાન રાખવાનું કે દર્શનાવર્ણ્ય કર્મો ના જે અહીંયા ચાર પ્રકારમાંથી ત્રણનું જે ક્ષોપશમ થાય છે અથવા તો એકનું, હા, આ ત્રણનું જે ક્ષોપશમ થાય છે એના દ્વારા, એના કારણે સમ્યક દર્શન ગુણ છે તો એ પ્રગટ નથી થતું. એ ખાસ ધ્યાન રાખજો. સમ્યક દર્શન ગુણ એ નથી પ્રગટ થતો, પણ આ ત્રણ ગુણો છે એ અંશ માત્ર પ્રગટ થાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આગળ ચાલશું. આપણે જોઈ રહ્યા હતા કે જે નિદ્રા પંચક નું આપણે જોયું કે કાર્ય શું છે. તો નિદ્રા એટલે શું? તો પહેલી છે નિદ્રા. તો જે પણ આ નિદ્રા કેવી હોય છે? આ જે નિદ્રા જે છે, નિદ્રા નામક જે દર્શનાવર્ણ્ય કર્મનું જે નિદ્રા પંચક છે, તો એમાં સૌથી પહેલું શું છે? નિદ્રા છે. તો એ આ શું છે? દર્શનાવર્ણ્ય કર્મનું એક પ્રકાર છે, ટાઈપ છે. ધ્યાન રાખવાનું. નિદ્રા નામ એવું નિદ્રા છે, પણ એના વિપાકના અનુસાર એને એવું નામ આપેલું છે. દર્શનાવર્ણ્ય કર્મોને એવું નામ માત્ર આપેલું છે. તો એના માટે ધ્યાન રાખવાનું કે જેને પણ આ નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય થાય ને, તો એ કર્મો કેવા છે? મંદ રસવાળા છે. કેવા છે? મંદ રસવાળા છે. એ ધ્યાન રાખવાનું. અને એ જે પણ જીવને આ નિદ્રા નામની જે દર્શનાવર્ણ્ય કર્મનું ઉદય રહેલું હોય ને, તો એમને માત્ર અલ્પ નિદ્રા આવે. કેવી? એકદમ હલકી ફુલકી નિદ્રા આવે, અને થોડુંક સ્લાઇટ પણ આવી જાય ને, તો પણ તે સુખપૂર્વક જાગી જાય. સુખપૂર્વક એટલે એમને થોડોક પણ તકલીફ કે ત્રાસ નહીં થાય. ઉઠી જાય તો પણ ફ્રેશ રહે, સુખપૂર્વક ઉઠી જાય. એવું નહીં કે બહુ એકદમ પ્રોબ્લેમ થઈ ગઈ ઉઠવા માટે, એવું કઈ નહીં થાય. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ જે નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મનું આવરણ રહેલું છે, તો તે સ્પેસિફિકલી મંદ રસવાળા છે. અને જે જીવને જે ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનું ક્ષયોપશમ જે રહેલું હોય ને, તો એ ક્ષયોપશમના કારણે શું હોય છે? હા, બીજું એક વાત એકદમ ખાસ ધ્યાન રાખવાનું કે જીવોનું ચક્ષુ અથવા તો અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનું ક્ષયોપશમ તો રહેલું હોય જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ બે કર્મોના ક્ષયોપશમના કારણે શું થાય છે? અંશ માત્ર પ્રમાણમાં દર્શન શક્તિ છે અથવા તો દર્શન લબ્ધિ છે, તો તે આત્મામાં પ્રગટે છે, એટલે કે ખુલે છે. તો જેટલી અંશ માત્રામાં પણ જે ખુલી થઈ છે ને ક્ષયોપશમના કારણે, તો આ જે નિદ્રા નામનું જે આ છે ને દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય થાય, તો ત્યારે તે શું કરે? જે અંશ માત્ર પણ આ દર્શન શક્તિ પ્રગટ થયેલી હતી ને આ ક્ષયોપશમના કારણે, આ બે કર્મોના ક્ષયોપશમના કારણે, તો એ અંશ માત્ર પણ પ્રગટેલી એવી દર્શન શક્તિને પણ એનું પણ શું કરે છે? સર્વથા એનું ઘાત કરે છે. એટલે ટોટલી એને ઢાંકી નાખે, એટલે એનું ઘાત કરે છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. પણ આ જે કર્મનો ઉદય થાય, નિદ્રા નામક કર્મનો ઉદય થાય, પણ એના કારણે અલ્પમાત્ર એવી નિદ્રા આવે કે થોડુંક પણ કોઈ ચપટી પણ વગાડે ને, તો પણ એના માત્ર અવાજથી પણ એ કેવી રીતે સુખપૂર્વક જાગી શકે છે, જાગૃત થઈ જાય છે. એમ કહેવાય છે કે શ્વાન જેવી નિદ્રા હોય એમને. બરાબર. તો એ આપણે જોયું. હવે બીજું છે નિદ્રા. તો આ નિદ્રા શું છે તે આપણે જોઈએ. તો આ એવા પ્રકારની ઊંઘ આવે, આ કર્મ જે છે દર્શનાવર્ણ્ય, જે નિદ્રા નામક જે દર્શનાવર્ણ્ય કર્મ ના ઉદયના કારણે શું થાય છે? એવા પ્રકારની ઊંઘ આવે, એવી ગાઢ ઊંઘ આવે કે બહુ મુશ્કેલીથી એ જાગી શકે, બહુ મહા મહેનતથી એ જાગી શકે. કેવા પ્રકારની મુશ્કેલી થાય કે જે કોઈ સૂતેલો વ્યક્તિ હોય ને, તો એને હલાવવું પડે, જોરથી હલાવવું પડે. એના નામ પણ 15-20 વખત લેવા પડે કે ઉઠ 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 કરીને રાડો પાડવી પડે, હલાવવું પડે, અથવા તો તેના ઉપર પાણી પણ છાંટવું પડે એના મોઢા ઉપર. તો આટલી ગાઢ નિદ્રામાં હોય વ્યક્તિ, અને જ્યારે ઉઠે તો ત્યારે દુઃખથી ઉઠે છે. તેની ઊંઘ જે છે ને, તો તે દુઃખપૂર્વક એટલે બહુ દુઃખ થાય. અને જ્યારે ઉઠે ને ત્યારે એકદમ દુઃખ થાય અને તકલીફ થાય. એટલી ઊંઘ હોય છે, ઉઠવામાં બહુ તકલીફ થાય એને. બરાબર. અને જે ઉઠાડનાર છે એને પણ તકલીફ થાય ને ઉઠાડવા માટે. તો એવી નિદ્રાને શું કહેવાય છે? નિદ્રા કહેવાય છે. બરાબર. તો હવે જે ફર્સ્ટ પ્રકાર હતું ને નિદ્રા નામનું, જે પહેલી નિદ્રા હતી નિદ્રા પંચકમાં, તો તેનાથી પણ આ જે છે ને નિદ્રા તે પણ કેવી છે? એનાથી પણ અતિશય ગાઢ નિદ્રા છે. એ ધ્યાન રાખવાનું. અને આવા પ્રકારની જે ઊંઘ છે કે ગાઢ નિદ્રા કહેવાય, તો એ કોણ અપાવે છે? કયા કર્મોના ઉદયના કારણે
હા, તો કયા કર્મોના ઉદયના કારણે આવા પ્રકારના જે ફળરૂપી જે ગાઢ નિદ્રા તે પ્રાપ્ત થાય છે? તો તે છે નિદ્રા નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મોના ઉદયના કારણે. અને આ કર્મોના રસ કેવું છે? આ તીવ્ર રસવાળા છે આ દર્શનાવર્ણ્ય કર્મો. બરાબર. તો તેઓ શું કરે છે? આ કર્મો જે આ વ્યક્તિ છે જેને પણ ઉદય રહેલું હોય, તો એ વ્યક્તિના આત્મામાં જે રહેલી દર્શન શક્તિ છે ને, જેટલી પણ અંશ માત્ર પ્રમાણમાં જેટલી પણ એ ખુલે છે, એટલે ચક્ષુ અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોના ક્ષયોપશમથી જેટલી પણ અંશ માત્ર પણ એ દર્શન લબ્ધિ જે પ્રગટેલી છે, તો તેનું પણ એ સર્વથા આ જે નિદ્રા નિદ્રા છે ને, તે સર્વથા એનો ઘાત કરી નાખે છે, સર્વથા ટોટલી. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા એક્ઝામ્પલ છે એના માટે કુંભકર્ણ. તો કુંભકર્ણ છે તો એને આવા પ્રકારની ગાઢ નિદ્રા આવતી હતી. બરાબર, કે આવા આટલા કેટલા જો અહીંયા બાજુમાં ઉભા રહેલા એના જે સેવકો છે, શું શું પીપુડીઓ વગાડે છે, શંખ વગાડે છે, મંજીરા વગાડે છે, ત્યાં કઈક શું છે ધૂપ છોડ્યું છે, શું કરે છે, એટલે કેટલું કેટલું મહાપ્રયત્ન તે પછી ઉઠે છે ને કુંભકર્ણ. એટલા માટે કોઈ પણ ઊંઘણસી હોય તો એને શું કહેવાય છે? કુંભકર્ણ કહેવાય છે ને, એની ઉપમા આપતા હોય છે હમણાંના ટાઈમમાં. તો આવા પ્રકારની ગાઢ નિદ્રા હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એના એવા આ પ્રકારના કર્મ જેને પણ ઉદયમાં રહેલા હોય એના માટે શું કરવા પડે? ઢોલ નગારા વગાડવા પડે ઉઠાડવા માટે, અથવા તો એ બધું કરવું પડે. હવે ત્રીજા પ્રકારની નિદ્રા છે પ્રચલા. તો આ એવા પ્રકારની ઊંઘ છે કે જે જીવને, જે વ્યક્તિને આ જે પણ એટલે જે પણ વ્યક્તિના પ્રચલા નામક દર્શનાવર્ણ્ય કર્મોનું ઉદય રહેલું હોય ને, તો તેમને શું થાય? બેઠા બેઠા જ આવી રીતે બેઠા બેઠા જ ઊંઘ આવી જાય. અથવા તો જો અહીંયા નીચે બીજું ફોટો છે, અહીંયા ઉભા ઉભા આ જે બાળક હતો, અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય, માત્ર બાળક માટે નહીં, કોઈ મોટો વ્યક્તિ પણ હોય, એ ઉભો ઉભો જેને ઊંઘ આવી જાય કે પછી ક્યાં પણ પડી જાય. પછી જો અહીંયા ઉભા ઉભો હતો અને પછી ઊંઘ આવી ગઈ ને ત્યાં જ પછી પડી ગયો. આપણે મુંબઈ લોકલમાં પણ જોયું હશે કે કેટલાક જણ ઉભા ઉભા સુઈ જાય, પછી બીજા જે ઉભા હોય બાજુ વાળા એના ઉપર પડ્યા કરે વારંવાર. જોયું હશે ને? તો આવી રીતે બેઠા બેઠા જ ઊંઘ આવી જાય, અથવા તો ઉભા ઉભા જ ઊંઘ આવી જાય. તો એવા આ પ્રચલા નામક જે આ દર્શનાવર્ણ્ય કર્મો છે એ કેવા છે? રસવાળા, તીવ્રતર રસવાળા છે. આ કેવા? તીવ્રતર રસવાળા આ પ્રચલા નામક દર્શનાવર્ણ્ય કર્મો છે. અને એ કર્મોના ઉદયથી આવી ગાઢ ઊંઘ આવી જાય છે. વિચારો કે વ્યક્તિના કંટ્રોલમાં પણ નહીં હોય, કે બેઠા બેઠા જ, હવે એ જ મિનિંગ થયો ને કે ઉભા ઉભા એને કંટ્રોલમાં પણ નથી, પોતાના કંટ્રોલમાં નથી, આવી જાય છે. બેઠા બેઠા એને એના કંટ્રોલમાં નથી, આવી જાય છે. અથવા અચાનક જ ટીવી જોતા અથવા તો કોઈ કામ કરતા કરતા બેઠા બેઠા કે ઉભા ઉભા એવી જ રીતે ઓટોમેટિકલી જલ્દીથી ઊંઘ આવી જાય આ કર્મોના ઉદયના કારણે. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે આ વ્યક્તિ જેમને પણ હોય આ, તો એમના માટે શું હોય? જે પણ ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનું ક્ષયક્ષમ કરતો હોય એ જીવ, તો એના દ્વારા જેટલું પણ અંશ માત્ર પણ જેટલી પણ એની દર્શન લબ્ધિ પ્રગટેલી હોય છે, તો તેને પણ આ જે પ્રચલા નામક દર્શનાવર્ણ્ય કર્મો એનું પણ એ સર્વથા ઘાત કરી નાખે છે. માટે આવી રીતે ઊંઘમાં તેને પછી કાંઈ પણ સૂંઘવાની જે શક્તિ છે, જે પણ ટેસ્ટ કરવાની, જોવાની જે પણ શક્તિઓ છે, તો એનું સર્વથા ઘાત થઈ જાય છે. એ ધ્યાન રાખવાનું. આ છે પ્રચલા. હવે આગળ છે પ્રચલા. તો એ શું છે? તો એ આવા પ્રકારની ઊંઘ છે કે જેના ઉદયમાં આવે, જે પણ જીવને ઉદયમાં આવે, તો તે જીવને ચાલતા ચાલતા જ અચાનક ઊંઘ આવી જાય. વિચારો કે ચાલતા હોય, વોકિંગ કરતા હોય તો ત્યારે જ એમને ઊંઘ આવી જાય. અને આવી ઊંઘ મનુષ્યને ક્યારે આવી શકે? જ્યારે સમજો કે વહેલી સવારે ક્યારેક વોકિંગ કરવા જાય ને, એકદમ વહેલું ઉઠવું પડે, તો ત્યારે વોકિંગ કરવા જાય અને એ વખતે પછી ઠંડુ ઠંડુ પવન પણ વહેતું હોય, એ વ્યક્તિની, એ મનુષ્યની ઊંઘ પણ પૂરી થઈ ન હોય, ઊંઘ પણ પ્રોપરલી એને કરી ન હોય, સમજો 3 વાગે જ ઉઠી જવું પડતું હોય, તો ત્યારે શું થાય? રસ્તા ઉપર ચાલતા ચાલતા જ ઊંઘ આવી જાય. અને પછી તે છતાં પણ તે ચાલતા જાય, સીધા ચાલતા જાય. અને સમજો કે કોઈક
બીજો કોઈક કોઈક વ્યક્તિ એનો હાથ પકડે અને પછી બીજી કોઈક દિશામાં લઈ જાય તો પણ તે દિશામાં ચાલતા જાય, બીજી કોઈ પણ દિશામાં એને ખ્યાલ જ નહીં આવે. બરાબર. આ ઊંઘમાં જે આ કર્મો છે ને એના કારણે, કર્મોના ઉદયના કારણે. બીજું કેટલા અહીંયા આપણને દેખાય છે ફોટોમાં કે આવા ઢોર હોય છે, ગાય બળદ હોય, પાડાઓ હોય, ગધેડા હોય, ઘોડાઓ હોય. આપણે સાંભળ્યું હશે ને કે તેઓ પણ કેવી રીતે એમને શું આટલા બધા કામો એ કરાવતા હોય. બરાબર. એવા એવા પશુઓ કે એમને પછી એકદમ ભાર ઉપાડવા માટે આપતા હોય અથવા તો આવી રીતે ફાર્મિંગ કરાવતા હોય છે એમને. તો એવા એનિમલ્સ જે પણ હોય છે તો તેઓ પણ સમજો કે અહીંયા બળદ છે કે ગાય જે પણ છે આ, તો તેઓ આવી રીતે ફાર્મિંગમાં આવી રીતે પ્લોઈંગ કરે છે ને, જે પણ કરે છે તો અહીંયા આવી રીતે કરતા કરતા અથવા તો કોઈક ભારી વજન ઉપાડીને ચાલતા ચાલતા કોઈ પણ એવા ગધેડા હોય કે પાડાઓ હોય કે ઘોડા, તો તેઓ પછી શું થાય, એમને ચાલતા ચાલતા ઊંઘ આવી જાય ઓટોમેટિકલી, એમના કંટ્રોલમાં પણ નહીં હોય. કારણ કે તેઓ ઘણા બધા થાકેલા હોય છે તો ઊંઘ આવી જતી હોય છે. છતાં પણ એમને બધું કરવું જ પડતું હોય છે. બરાબર ને. આ બધું કાર્ય છે તે તો કરવું જ પડે છે. તો આવા બધા કાર્યો કરતા કરતા એમને ઊંઘ આવી જાય છે. અને પછી ચાલતા ચાલતા તેમને ખ્યાલ પણ નહીં આવે રસ્તો કયા રસ્તે જઈ રહ્યા છે, અથવા તો ગતિ એમની ધીમી પડી ગઈ છે, સ્લો થઈ ગયું છે એમનું સ્પીડ, તો પણ એમને ખ્યાલ નહીં આવે. પછી પાછળથી શું કરે આ ફાર્મર, આ ખેડૂત શું કરે, પાછળથી સોંટીથી તે મારે, પાછળથી કરે ને આવું. તો એવું બધું કષ્ટ એમને સહન કરવું પડતું હોય છે આ એનિમલ્સને. બરાબર. એટલા માટે આપણને પણ બીજા કોઈ પણ વ્યક્તિઓ હોય ને આપણા ઘરમાં કે ઓફિસોમાં, આપણે સિનિયર હોઈએ તો બીજા પાસે આવી રીતે, એટલે કઈ એકદમ કોઈકને આવી મજા આવતી હોય ને કે કાર્યો કરાવવા, કામ કરાવવા નિષ્કારણે, તો એ બધા બીજા પાસેથી કામો નહીં કરાવવા. જેટલું થાય ને પોતાનું કામ પોતે જ કરવાનું. બીજા લોકો પાસેથી ક્યારે પણ કામો નહીં કરવા જોઈએ. બરાબર. કોઈને પણ ટોર્ચર નહીં કરવું જોઈએ, તો પછી આવા ભવો મળે. તો મેન આપણી વાત હતી કે આવી રીતે જયારે ધીમી એમની જે ગતિ છે એ ધીમી પડી જાય તો પાછળથી તે સોંટી મારે અને પછી પાછો આવી રીતે થોડોક તેઓ પછી શું ફરીથી ફટાફટ ફાસ્ટ ચાલવા લાગે તેઓ. બરાબર. એવું હોય છે. પાછળ ઊંઘમાં આવી જાય એવું. તો આવી જે અતિ ગાઢ નિદ્રા રૂપી જે વિપાક આપનાર આવા જે કર્મો છે કેવા છે, તીવ્રતમ રસવાળા છે. તીવ્રતમ રસવાળા આ દર્શનાવર્ણીય કર્મો છે. એમનું નામ છે પ્રચલા. બરાબર. તો એમના ઉદયથી આવી ઘોર નિદ્રા આવી જતી હોય કે ખ્યાલ પણ નહીં આવે કે શરીર ક્યાં ચાલતો ચાલતો પહોંચી જાય છે. બરાબર. અને ચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનો ક્ષયોપશમથી એ જીવોને જેટલું અંશ માત્ર પણ દર્શન લબ્ધિ પ્રગટેલી છે, તો તેનો પણ આ જે પ્રચલા નામક દર્શનાવર્ણ્ય કર્મો છે એના ઉદયના કારણે જેટલી અંશ માત્ર પણ પ્રગટેલી હતી આ ક્ષયોપશમના કારણે દર્શન શક્તિ, તો તે પણ એનું પણ સર્વતા ઘાત થઈ જાય છે, સર્વતા એનું ઘાત કરી નાખે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે આ જોયું તો આ ગાથા નંબર 11 ના પ્રમાણે આપણે શું જોયું, નિદ્રા પંચક માંથી આ 4 પ્રકારની નિદ્રા જોઈ. બરાબર. અહીંયા થોડા ક્વેશ્ચન આવેલા છે, તો પછી આપણે ગાથા નંબર 12 નું વિવેચન સ્ટાર્ટ કરશું. તો એક ક્વેશ્ચન છે કે કેન અ પર્સન હેવ 2 ટાઈપ્સ ઓફ નિદ્રા ડ્યુરિંગ ધ નાઇટ, એટલે એક જ વ્યક્તિને રાત્રે ગાઢ નિદ્રા આવે અને પછી સ્લાઇટ અવાજથી તે પછી જાગી પણ જાય, એવું થઈ શકે છે? તો હા, તે થઈ શકે છે. હવે જેવા જેવા કર્મોનો ઉદય આવે છે, બરાબર, જેવું જેવું સમજો કે નિદ્રાનું ઉદય રહેલું હોય છે એ સમય, તો થઈ શકે છે કે એને અલ્પ નિદ્રા છે, થોડુંક આવવાથી ઉઠી જાય, પછી બીજે કંઈક રાત્રે એવું થાય કે પછી એને ગાઢ આવું સમજો કે નિદ્રા નામક જે ગાઢ નિદ્રા છે તો એનું ઉદય રહેલું છે, તો પછી એને બહુ મુશ્કેલ, એટલે બહુ આપણને મહેનત લાગે વ્યક્તિને ઉઠાડવા માટે. એટલે હોઈ શકે એક જ વ્યક્તિને જેવા એના કર્મો બાંધેલા હોય, બરાબર, જેવા પણ રસવાળા, કેવા રસવાળા, તીવ્રતમ રસવાળા હોય તો પ્રચલા એવા ઉદયમાં આવી શકે જ્યારે ઉદયકાળ આવે ત્યારે, અથવા તો નિદ્રા નામક જે મંદ રસવાળા છે દર્શનાવર્ણ્ય કર્મો, એમનું ઉદય રહેલું હોય તો એવું હોય ઉદય. બીજું એક ક્વેશ્ચન છે કે શું ડોગ્સ હેવ
શું ડોગ્સ ને દર્શનાવર્ણ્ય કર્મોનું ઓછું આવરણ રહેલું હોય? તો હા, એમ કહી શકાય કે જેવી રીતે આપણને દેખાય છે કે ડોગ્સનું કે થોડુંક પણ અવાજ આવે તો ઉઠી જાય, તો એમના માટે એમ કહી શકાય કે જે પહેલું પ્રકાર છે નિદ્રા પંચકમાંથી, તો એ નિદ્રા પંચકમાંથી પહેલું દર્શનાવર્ણ્ય કર્મનો પ્રકાર છે નિદ્રા નામક, તો એનું ઉદય હોઈ શકે છે એમના માટે, એવું કહી શકાય છે. બરાબર. બીજો એક ક્વેશ્ચન છે કે ઇન્સોમનિયા શું છે? તો ઇન્સોમનિયા શું છે, શું તે ડિસીઝ છે? તો હવે ઇન્સોમનિયા આ વસ્તુ શું છે, એમાં શું હોય, જેને પણ ઇન્સોમનિયા નામની જે તકલીફ થાય ને, તો એ જીવને શું થાય, એને રાત્રે ઊંઘ નહીં આવે. બરાબર. રાત્રે ઘણું પ્રયાસ કરે, એને ઊંઘ નહીં આવે રાત્રે, પણ સવાર થાય તો ત્યારે એને ઉઠવું જ પડે, તો સવારે પણ થાકે, એટલે સવારે જ્યારે ઉઠે તો ત્યારે થાકેલા જ ઉઠે, એટલે થાકેલા જ હોય, કારણ કે રાત્રે એને ઊંઘ નહીં મળી. ઊંઘ કરવા માટે, સુવા માટે ઘણું પ્રયત્ન કર્યું, છતાં પણ ઊંઘ નહીં આવી ઇન્સોમનિયાના કારણે. જે પણ સ્ટ્રેસ કે જે પણ એના ઈટિંગ ડિસઓર્ડર્સ હશે કે રૂટીનમાં જે પણ ગડબડ કરતા હશે, એના કારણે આ ઇન્સોમનિયા થતું હશે. બરાબર. તો એના કારણે પછી સવારે પણ ઉઠે તો ત્યારે થાકેલા ને થાકેલા જ રહેલા હોય. તો હવે એમાં કહી શકાય છે કે તે અશાતાવેદનીય કર્મોનો વિપાક છે, એ હોઈ શકે છે. બરાબર. અશાતાવેદનીય કર્મોનું અહીંયા આ જે નિદ્રા છે એનું રિલેટેડ નથી, કારણ કે નિદ્રાનો જ્યારે ઉદય આવે તો ત્યારે શું થાય, ઊંઘ આવે છે ને. નિદ્રાનો ઉદય હોય, આ નિદ્રા પંચકનો ઉદય હોય તો એ શું આપે છે વિપાક રૂપે, ઊંઘ અપાવે છે, સ્લીપ અપાવે છે. પણ ઇન્સોમનિયા શું છે કે ઊંઘવા, એટલે ઊંઘવા જ દેતો નથી ને. ઇન્સોમનિયા જેને થાય એને ઘણો પ્રયાસ કરે સુવાનો, એને ઊંઘ જ નહીં આવે. તો એમાં શું છે, અશાતાવેદનીય, એને તકલીફ જ થાય છે ને. એવું પણ નથી કે શાતાની અનુભૂતિ થાય છે. હવે આપણને લાગે કે શું આપણા કેવલજ્ઞાની ભગવંતોને ઇન્સોમનિયા છે, તો એમને નથી, એમનું તો દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય છે, એટલે એમને તો આવી નિદ્રાઓનું, નિદ્રા પંચકનું ઉદય જ નહીં હોય ને. એટલે તેઓ કઈ સુવાનો પ્રયત્ન પણ નહીં કરે અને ઊંઘ પણ નહીં આવે, અને ઊંઘે નહીં તેઓ, છતાં પણ તેઓ કઈ થાકેલા નહીં હોય, એ ધ્યાન રાખવાનું. પણ જે ઇન્સોમનિયા, જે પણ છદમસ્ત જીવોને, જેમને પણ આ તકલીફ થાય, શું છે, તકલીફ છે, ડિસીઝ કહેવાય છે ને. ડિસઈઝ એટલે ઈઝ નથી, કમ્ફર્ટેબલ સિચ્યુએશન નથી, શું છે, ડિસીઝ છે. તો એમાં શું છે, અશાતા જ કરાવે છે ને જીવને, એટલે ઊંઘવા નહીં મળે, એટલે થાક પણ ઉતરે નહીં, અને સવારમાં ઉઠવું પડે તો ત્યારે થાકેલા જ હોય, થાક પણ ઉતરે નહીં, એવું હોય. એટલે તકલીફ થાય છે. એટલે કહી શકાય કે આ અશાતાવેદનીય કર્મનો વિપાક છે, ફળરૂપે છે. બરાબર. કે જેના કારણે સુખપૂર્વક ઊંઘવામાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે રાત્રે ઊંઘ ન આવે એ જ ઉદય કહેવાય? નહીં, આપણે શું કહ્યું, નિદ્રા, આ વર્ડનું મિનિંગ શું છે, સ્લીપ, કે ઊંઘવું. નિદ્રા એટલે શું, કે ઊંઘ, કે સ્લીપ એટલે સુવાનું. એટલે આ નિદ્રા નામક દર્શનાવર્ણ્ય કર્મોનો ઉદય થાય તો ત્યારે શું વિપાક આપે, નિદ્રાનું જ વિપાક આપે. એટલે ફળ રૂપે આપણને શું મળે, ઊંઘ મળે. એટલે ઊંઘ, આપણે ઊંઘી શકીએ, કે ઊંઘ આવી જાય. બરાબર. નીંદ આવી જાય, નિંદર આવી જાય, સ્લીપ મળે, એટલે એ જ છે. બરાબર. એટલે દર્શનાવર્ણ્ય કર્મના ઉદયથી શું થાય, ઊંઘ આવે આપણને, એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે નિદ્રા તો મનુષ્ય માટે જરૂરી હોય ને, તો દર્શનાવર્ણ્ય કર્મ કેમ કહેવાય? તો અહીંયા પહેલા તો એ ધ્યાન રાખવાનું કે નિદ્રા એ મનુષ્ય માટે કઈ જરૂરી નથી. કારણ કે મનુષ્ય શું છે, આપણને શું લાગે, આપણે શું છીએ પોતે, આપણે શરીર છે કે આત્મા છીએ? અહીંયા જ આપણું મેઇન કન્ફ્યુઝન થાય છે. આપણે જો પોતાને શરીર માનતા હશું ને, તો જ આપણે લાગશે કે હા, શરીરને તો રેસ્ટની જરૂર હોય, ઊંઘની જરૂર હોય. બરાબર. પણ આપણે પોતે શરીર નથી, આપણે આત્મા છીએ, આપણને કઈ ઊંઘની જરૂર ન હોય. એ તો જે આપણને સાધન રૂપે શરીર મળ્યું છે ને, એને જરૂર પડે છે થાક ઉતારવા માટે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે આ પેલા ક્લિયર આપણને માઇન્ડમાં સેટ હોવું જોઈએ કે આપણે શરીર નથી, આપણે કોણ છે, આપણે આત્મા છીએ. આપણને નિદ્રાની બિલકુલ જરૂર નથી. આ શું છે, નિદ્રા બીજું કઈ નથી પણ દર્શનાવર્ણ્ય કર્મનું વિપાક છે. ઉદય રૂપે એ ઉદય આવે છે તો ત્યારે વિપાક રૂપિયા, ફળ રૂપિયા ઊંઘ આવે છે આપણને. અને જે કર્મો, કરેલા કર્મો છે એના કારણે શરીર મળ્યું છે, અને શરીર મળ્યું છે એટલે એને પછી એને આ રેસ્ટ આપવા માટે પછી ઊંઘ પણ કરવું પડે. તો એ પછી ત્યારે ઉદય સમજવાનું દર્શનાવર્ણ્ય કર્મનું. તો પછી એ ધ્યાન રાખવાનું કે આ કઈ જરૂરી નથી,
કારણ કે જે કેવલી ભગવંતો છે, જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, સામાન્ય કેવલી ભગવંત હોય અથવા તો અરિહંત ભગવંતો હોય, તો તેમને તેઓ શું ઊંઘે છે? તેઓ ઊંઘતા નથી ને, છતાં પણ તેઓ સ્વસ્થ હોય છે, કારણ કે એમના આત્મામાં જે દર્શન ગુણ છે એને સંપૂર્ણપણે પ્રગટ કર્યું છે અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મને સંપૂર્ણપણે ક્ષય કરી નાખ્યું છે. બીજા સિદ્ધ ભગવંતોને પણ નિદ્રાની કઈ જરૂર નથી હોતી, કારણ કે આત્માના સ્વ સ્વરૂપમાં આવી ગયા છે, અને આત્માને તો ઊંઘની જરૂર નહીં હોય. એટલે આ કઈ મનુષ્ય એટલે આત્માને જરૂર નહીં હોય, પણ જે શરીર રૂપી સાધન છે એને જરૂરી હોય, તે ધ્યાન રાખવાનું. છતાં પણ કેવલીને પણ જરૂર ન હોય નિદ્રાની. બરાબર. નિદ્રા પણ શું છે? એક પ્રકારનું પ્રમાદ જ છે. બરાબર. શું છે આ નિદ્રા? પ્રમાદ અવસ્થા છે. એટલે જે આત્માની વિભાવ દશા છે. બરાબર. એટલે વિભાવ દશા એટલે કે આત્માનો જે ઓરિજિનલ સ્ટેટ છે કે જાગૃત રહેવાનું, તો એનાથી એ શું કરે છે? એની ઓપોઝિટ દશા છે. અને વળી એ દર્શન ગુણ, જે આત્માનું દર્શન ગુણ છે, મેઇન ગુણ, એનું ઘાત કરી નાખે છે. જે પણ અંશ માત્રમાં પ્રગટેલું હોય એને પણ સંપૂર્ણપણે ઢાંકી નાખે છે. તો એને જરૂરી કેવી રીતે કહી શકાય? કોઈ આપણું ત્યાં શું કરી નાખે? ચોરી કરી નાખે ઘરની, કે ઘરમાં આગ લગાવી નાખે, કે ઘડું કાપી નાખે, છતાં પણ ખ્યાલ નહીં આવે, તો એને સારું નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલા માટે એ દર્શનાવર્ણ્ય કર્મ છે, એ ધ્યાન રાખવાનું. કર્મના એ વિપાક છે, અને આ ઊંઘ કઈ સારી ન હોય, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો અહીંયા બીજું ક્વેશ્ચન છે, સો ગુડ સ્લીપ ઇઝ શાતાવેદનીય ઓર નોટ? તો એવું નહીં હોય કે જ્યારે આપણને ગુડ સ્લીપ, આપણા ભાષામાં જે ગુડ સ્લીપ આપણે કહીએ કે સુખપૂર્વક ઊંઘ આવી, તો અહીંયા નિદ્રાનું જે દર્શનાવર્ણ્ય કર્મનું જ આ વિપાક છે કે સુખપૂર્વક ઉઠી શકીએ અને થાક આખું આપણું નીકળી ગયું, તો એમાં એમ કહી શકાય કે શાતાવેદનીય કર્મનું ઉદય રહેલું હોય. કારણ કે શાતા અને અશાતાવેદનીય કંઈ પણ હોઈ શકે ઉદયમાં. ક્યારેક આપણને ભયંકર એવા સપના આવે, ત્યારે અશાતા કર્મનું, એટલે ત્યારે અશાતા પણ આપણને ભોગવવું પડે. એટલે એ ફીલ થાય, અશાતા ફીલ થાય. બરાબર. ક્યારેક ડરાવના સપના આવી જાય, અથવા તો રાત્રે પણ કેટલાકને જ્યારે સૂતા હોય પછી ઊંઘ લાગે, પછી ઉઠીને વાપરવા જાય, ફ્રીજમાંથી કંઈક વાપરે, ભૂખ લાગે, તો એ પણ શું છે? અશાતા વેદનીય કર્મોનું ઉદય. એટલે કંઈ પણ હોઈ શકે. શાતાનું પણ હોય ઉદય, અશાતાનો પણ ઉદય હોઈ શકે, ક્યારેક કંઈ પણ ઉદયમાં હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે સ્લીપ જે છે એ દર્શનાવર્ણ્ય કર્મનું જ ઉદય છે, એ ધ્યાન રાખવાનું. પણ એમાં પછી શાતા આપણને ફીલ થાય છે કે અશાતા થાય છે, વળી બીજા કર્મનું વિપાક છે, એ ધ્યાન રાખવાનું. એટલે બંનેને આપણને આ કનેક્ટ નથી કરવાનું, બંને અલગ વસ્તુ છે. અહીંયા છે કે સો બોડી હેઝ ટુ બી ગિવન રેસ્ટ ફોર કેરિંગ આઉટ ધ ટાસ્ક ઓફ લિબરેશન ઓફ સોલ. તો આપણને આ સાધન રૂપી જે શરીર મળ્યું છે, એને એટલા માત્રમાં જ એનું વપરાશ કરવાનું કે એ ક્ષીણ નહીં થઈ જાય, એની ઇન્દ્રિયો ક્ષીણ નહીં થઈ જાય, કે બીજું કઈ પ્રોબ્લેમ નહીં થઈ જાય. બરાબર. એટલે એને આવી રીતે એને યુઝ તો કરવાનું છે, ફંક્શનેબલ હોવું જોઈએ. અને જે પણ આપણને સાધન તપ વગેરે કરવાના છે, આ સાધન રૂપી જે શરીર મળ્યું છે, તો એના દ્વારા જે પણ તપ ત્યાગ, સાધના, આરાધના ને પચખાણો, વ્રતો, તો એ બધા કરવાના. બરાબર. અને એટલા જ યથાશક્તિ કરવા માટે એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે પ્રોબ્લેમ નહીં થાય. બરાબર. એવી રીતે યુઝ કરવાનું છે. કારણ કે હમણાં આપણું કેવું છે? નબળું સંગણ છે અને નબળું મનોબળ છે, એ ધ્યાન રાખવાનું. પણ જો આપણે વજ્ર ઋષભ નારદ સંગણ વાળા હોત, આપણે પહેલા ફર્સ્ટ સંગણ વાળા જીવ, તો પછી આ શરીરની પણ આપણને ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. કારણ કે ત્યારે મનોબળ પણ એકદમ સ્ટ્રોંગ હોય, કે પછી કંઈ પણ થઈ જાય. હવે આ બધા જે મુનિ ભગવંત હતા, તો તેઓ કઈ શરીરની ચિંતા કરી હતી? હમણાં આપણે શું કરી રહ્યા છે કે શરીરને પણ આપણે સંભાળી રહ્યા છે અને તપ ત્યાગ આરાધના કરી રહ્યા છે. કેમ? કારણ કે આપણો નબળો મનોબળ છે, કે થોડાક પણ શરીરને કષ્ટો આવશે તો પછી આપણા ભાવો છે ને, એ ભાવો બગડી જશે. એટલા માટે હમણાં આપણે યથાશક્તિ તપ કરી રહ્યા છે, તપ ત્યાગ. પણ જો આપણે જ્યારે મોક્ષ ગમન ચાલુ હોય એવા કાળમાં આપણી ઉત્પત્તિ થાય, અને આપણને જો પ્રથમ સંઘણનું શરીર મળે, તો પછી ત્યારે એ અવસ્થામાં શું શરીરની સંભાળ કરાય, કે પછી શું કરાય, કે આત્માનું સંભાળ કરાય? એ એકદમ વિચારવા જેવું વિષય છે.
એ વખતે આપણને જે આ મહાત્માઓ હતા ખંદક મુનિ, તો ચામડી સ્કિન તેમની બધી શું કરતા હતા, તલવારોથી ઉતારતા હતા ને, છતાં પણ તેઓએ આ ચિંતા નહીં કરી કે હવે આ તો સાધન રૂપી શરીર છે ને સંભાળવું પડશે મને, તો ભાગી જાઉં અહીંયાથી, તો એ નથી એમણે કરી, એની ચિંતા નહીં કરી, પણ એ ઉતારવા એટલે અલાઉ કર્યું, અને પછી એવા પ્રકારના ભાવધારાએ ચડ્યા કે ડાયરેક્ટ ત્યાંથી મોક્ષની પ્રાપ્તિ કરી હતી. પછી જે આ હતા મુનિ, ગજ સુકુમાલ મુનિ હતા, તો એમના માથા ઉપર પણ જે આ બધું થતું હતું, પાગ બાંધી હતી, અને પછી જે અંગારા મુકાયેલા હતા, તો તેઓ પણ આ બધું શરીરની ચિંતા નહીં કરી હતી કે આ શરીર રૂપી સાધનને સંભાળી નાખું તો પછી તપ ત્યાગ કરી શકીશ. બરાબર, તેમણે શું કર્યું, બધું સહન કર્યું, એટલે બળવા દીધું કે શરીર આ જે બળે છે તે હું નથી, જે બળે છે તે મારું નથી. ત્યારે એમણે આત્માની ચિંતા કરી. એટલે એ ધ્યાન રાખવાનું આપણને કે શરીર એટલે શું છે, બધું વિચારવા જેવું વિષય છે. બરાબર, ધ્યાન રાખવાનું. અહીંયા એક છે કે આપણા આચાર્ય ભગવંત અને નરેન્દ્ર મોદી પણ હમણાં બહુ જ ઓછા કલાકો સુવે છે. હા, તો એવા પણ હોય છે કે જેમના જે આપણને પ્રયત્ન કરવા કે જેટલું ઓછું થાય એટલું ઓછું ઊંઘવાનું. બરાબર, વધારે કલાકો નહીં ઊંઘવાના. બરાબર, આપણા આચાર્ય ભગવંતો ગુરુદેવો જે છે પૂજ્ય સર્વવીર સાધુ સાધ્વીજી ભગવંતો, તો એમના આપણને જો આ લાઈફનું જે કહાનીઓ હોય ને, તો તે સાંભળવાની કે કેવી કેવી એ લોકોએ રાત્રે જાગીને બધું આ બધું લખે, બધા શું કરે, રચનાઓ કરે, સૂત્રોનું રચના કરે, સ્તુતિઓ. આપણા પરમ પૂજ્ય ગુરુદેવ હતા ગુણસાગર, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ, કેટલી રચનાઓ કરી છે એમને. તો આપણે એમનું જીવનનું જે હતું ને જર્ની, તે બધી સાંભળવાની, તો ખ્યાલ આવે કેટલા ઓછા કલાકો ઊંઘતા હતા તેઓ. તો આપણને પણ વી હેવ ટુ મેક ધ મોસ્ટ ઓફ આર ટાઈમ. જે માનવ ભાવ મળ્યું છે ને, બહુ અલ્પ આપણને આ ભાવ મળ્યું છે, તો એનું આપણને શું કરવાનું, સદુપયોગ કરવાનું એ જરૂરી છે, ધ્યાન રાખવાનું. એટલે બહુ વધારે આપણને ઊંઘવાનું નહીં, એમાં કલાકો વેસ્ટ નહીં કરવાના. બરાબર, આટલી પણ શરીરની આટલી પણ ચિંતા નહીં કરવાની કે પછી શરીરો મળતા જ જાય આપણને અશરીરી બનવાનું છે ને આખરમાં, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું. હવે આપણે આજે ગાથા નંબર 11 હતી, 11 નંબરના પ્રમાણે આપણે નિદ્રા પંચકમાંથી 4 પ્રકારની નિદ્રાઓ જોઈ લીધી ને. હવે ગાથા નંબર 12 ઉપર આવશું, અને એમાં ગાથા નંબર 12 ના પ્રમાણે શું હતું, 5મા પ્રકારની નિદ્રા વિશે હતું ને, થીણદ્ધિ. તો થીણદ્ધિ નિદ્રાનું આપણે જોઈએ, એટલે 5મા પ્રકારની નિદ્રા. તો એના બીજા નામ શું છે, અહીંયા લખેલા છે, સ્થાનદ્ધિ. શું છે, સ્થાનર્ધિ, પછી સ્થાનગૃદ્ધિ, સ્થાનગૃદ્ધિ. બરાબર, સ્થાનર્ધિ અને સ્થાનગૃદ્ધિ આ હાર્ડ છે, છતાં પણ લખીને બહાર કરી લેવાના. એમાં જે સ્થાન છે ને, સ્થાન, તો સ્થાનનું મિનિંગ શું છે, એકઠી થયેલી. અને વૃદ્ધિ એટલે કે આત્માની શક્તિ અથવા તો આસક્તિ. શું છે, એમાં મેઇન આપણે આસક્તિનું મિનિંગ લઈ રહ્યા છીએ. એકઠી, સ્થાન એટલે એકઠી થયેલી, અને વૃદ્ધિ એટલે કે આસક્તિ. તો એમાં શું છે કે આ થીણદ્ધિ જે છે ને, તો એક શું છે, અથવા તો સ્થાનર્ધિ જે પણ કહો, તો એ નિદ્રાની આવા પ્રકારની અવસ્થા છે કે જેમાં શું છે, આત્માની શક્તિ એકઠી થયેલી છે, અથવા તો આસક્તિ ઘણા પ્રમાણમાં એકઠી થયેલી છે. અને આ પ્રકારની ઊંઘ એવી છે કે જ્યારે એનું ઉદય થાય ને, એટલે કે શું, થીણદ્ધિ નામના જે દર્શનાવર્ણ્ય કર્મોનો જ્યારે ઉદય થાય, તો ત્યારે તે જીવ જે પણ કાર્ય કરવાની જે ઘણી જ એને ઈચ્છા રહેલી હશે ને, તીવ્ર ઈચ્છા અંદર બેઠેલી હશે મનમાં, અથવા તો કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુ ઉપર ગાઢ આસક્તિ રહેલી હોય, અથવા તો કોઈક એવા વ્યક્તિ ઉપર એને ખૂબ જ ગાઢ રાગ કે દ્વેષ આવેલો હોય, કે ક્રોધ આવેલો હોય, કોઈ પણ એવા પ્રકારના કશાયો એને તીવ્ર પ્રમાણમાં ઉપજ્યા હોય એના આત્મામાં, એવું રહેલું હોય. અથવા તો કોઈક વ્યક્તિને એ જીવે દુશ્મન માની લીધો, તો મારું એકદમ કટ્ટર દુશ્મન છે ને, તો હું જોઈ લઈશ, બસ મને મોકો મળવા દો, એને હું બરાબર બતાડી દઈશ. એવા પ્રકારની વેરની ગાંઠો બાંધી દીધી હોય, અથવા તો કોઈ વ્યક્તિ ઉપર તીવ્ર રાગ હોય કે એના વગર મને ચાલશે જ નહીં, તો આવા પ્રકારના એને તીવ્ર કશાયો જો હોય રહેલા હોય આત્મામાં, અથવા તો એને કોઈક બીજા એવા કોઈ કાર્ય કરવાનું મન રહેલું હોય ઘણા સમયથી, કે એ કરી શકતો ન હોય, પણ છતાં પણ બહુ જ એકદમ તીવ્ર ઈચ્છા રહેલી હોય કોઈક કાર્ય કરવાનું, અથવા તો કોઈક આહાર ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા થયેલી હોય એને મનમાં,
અથવા તો એવા પ્રકારના એટલે કોઈ પણ વસ્તુ પર એને એકદમ આસક્તિ આવી ગયેલી હોય કે આ તો મને જોઈએ જ આ વસ્તુ. તો અથવા તો રાત્રિના સમયે જ્યારે એ સૂએ ને તો એ સૂતા પહેલા એને કંઈક સિરિયસ થઈને આવા વિચારણા કરેલી હોય કે મને આ કાર્ય કરવાનું બાકી રહી ગયું છે, મને આ જલ્દીથી કરવું પડશે, આવી વિચારણા કરીને પછી તરત સૂઈ ગયો હોય, તો પછી શું થાય? સૂતા બાદ શું થાય? જ્યારે એને થીણદ્દી નામક જે દર્શનાવર્ણીય કર્મોનો ઉદય થાય ને આ વ્યક્તિને, તો ત્યારે આ કર્મના ઉદયના કારણે શું થાય છે? તે નિદ્રામાં જ હોય છે, બરાબર? પણ એના નિદ્રામાં જ હોવા છતાં એના પગ ચાલવા માંડે છે, એટલે ઉઠે છે, ત્યાં બેડ ઉપરથી ઉઠે છે, પગ ચાલવા માંડે છે. અને જે આ બધા એને આ કાર્યો જે પણ ચિંતવેલા હોય ને કે વિચારેલા હોય ને કે આ બધું મને કરવાનું છે, આ બધા તીવ્ર આવેશોના કારણે તો એ બધા જે વિચારેલા કાર્યો હોય ને તે બધા પૂરા કરવા જાય, બરાબર? એટલે જે કશાયોના જે પરિણામથી પ્રેરાઈને બધું કરવા જાય ઉઠીને એટલે કે નિદ્રામાં જ હોય છે, એટલે વોક કરીને જાય, નિદ્રામાં જ ત્યારે પણ રહેલો હોય, બરાબર? એ ધ્યાન રાખવાનું. અને આસક્તિના કારણે જે પણ કાર્યો કરવાના હોય તો કરવા જાય, અને પછી સમજો કે કોઈ ઉપર બહુ વેર ઝેર હોય, કોઈ દુશ્મન માની લીધો હોય કોઈને, તો એનો પછી વધ કે કતલ પણ કરી આવે, એનું મર્ડર કરી નાખે ઊંઘમાં જ. અથવા તો બીજી કોઈ એવી વસ્તુ પર આસક્તિ આવી જાય તો પછી તું શું કરે? એ બીજાની વસ્તુ ત્યાં જાય, તેને ઘરમાં કે ત્યાંથી ત્યાંની કાર પાર્ક કરેલી હોય તો કારનો કાચ ફોડીને એટલે પછી કારને ચોરી કરીને પોતાને ત્યાં આવીને પાર્ક કરી નાખે, અથવા તો કોઈ જ્વેલરી ઉપર આસક્તિ હોય તો જ્વેલરીને ચોરી કરી નાખે. એટલે જે પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર એવું હોય ને રાગ હોય તો એના પાસે ચાલ્યો જાય અને પછી જે કાર્ય હોય તે કરી લે, અથવા તો દુશ્મની હોય તો એનો વધ કે કતલ કે મારી આવે, એ બધું કાર્યો કરી લે અને પછી શું કરે? પોતાની જગ્યા પર પાછો આવીને સૂઈ પણ જાય એના બેડ ઉપર. આ બધું એ નિદ્રાની અવસ્થામાં જ કરે, વિચારો. એટલે આ બધું કાર્યો એ કરતી વખતે એ વ્યક્તિની ઊંઘ ઉડતી પણ નથી બિલકુલ પણ, એવી ગાઢ નિદ્રા હોય છે આ થીણદ્દી. અને ધારેલું કાર્ય પણ કરતી વખતે એની પાસે કેટલી શક્તિ હોય છે? એના શરીરની શક્તિ કેટલી વધી જાય છે? તો જો એ વ્યક્તિ જે છે તો એ જો પ્રથમ સંઘણ વાળો હોય ને, જો તે વજ્ર ઋષભ નારાજ સંઘણ વાળો હોય એ વ્યક્તિ, તો તેને અર્ધ ચક્રવર્તી જેટલી શક્તિથી અર્ધ બલ આવી જાય છે. કેટલું? અર્ધ ચક્રીથી પણ હાફ બળ મળી જાય. એટલે અર્ધ ચક્રવર્તીનું બળ એટલે કેટલું કહેવાય? એક વાસુદેવ જેટલું કહેવાય, બરાબર? એટલે એક વાસુદેવનું બલ કેટલું હોય? અર્ધ ચક્રવર્તી જેટલું, બરાબર? એટલે ચક્રવર્તી કરતા અડધું બલ હોય એક વાસુદેવનું, અને એક વાસુદેવને જેટલું બળ હોય એનાથી પણ અર્ધ બલ કરવાનું, બરાબર? એટલે વાસુદેવનું અડધું બલ કહેવાનું, અથવા તો અર્ધ ચક્રથી પણ એટલે અર્ધ ચક્રવર્તીથી પણ હાફ બળ કહેવાનું. એટલું બળ એના શરીરમાં આવી જાય, વિચારો તો. અને જો તે જીવ પ્રથમ સંઘણ વાળું ન હોય, પણ જો સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ કે સિક્સ્થ સંઘણ વાળો હોય ને આવો જીવ, એટલે જેને પણ થીળદ્દી નિદ્રાનો ઉદય આવેલો હોય, તો જે અન્ય કોઈ સંઘણ વાળું હોય ને પહેલું છોડીને, તો પછી તેને કેટલું બળ આવે? તો કોઈ યુવાન પુરુષ હોય ને તો એના કરતા પણ 7 થી 8 ઘણું વધારે બળ એનું વધી જાય છે એનામાં, બરાબર? આવું આ ઉદય હોય છે, આ કર્મનો વિપાક હોય છે, ધ્યાન રાખવાનું. પછી આવા શારીરિક બળના ઉપયોગથી તે શું કરી શકે છે? એનું કોઈ પણ પછી કાર્ય જે પણ ચિંતવેલું હોય તો તે પછી ઇઝીલી કરી શકે ને. કોઈકનું કતલ પણ કરવું હોય તો પણ એ કરી શકે, કંઈ પણ કરી શકે. લોખંડ જેવું ભારી તાળો હોય તે પણ એને તોડવું હોય તો એ પણ તોડી શકશે, કંઈ પણ કરી શકશે ને. આટલા બળથી શું શું કરી શકશે? એટલા જ માટે પછી એ જીવ જે છે ને, તો પછી એ મરીને પછી અવશ્ય નરકમાં જ ઉત્પત્તિ થાય છે. એની જે કર્મ છે એનું નામ જ શું છે? જો થીણદ્દી કે સ્તેનર્ધી છે ને, તો એનું નામ જ, એનું મિનિંગ શું છે? કે એ જીવના આત્મામાં આટલા તીવ્ર પરિણામો રહેલા હોય છે. તો હવે કોઈ પણ જીવને આવા તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ કે ક્રોધ કે વેર ઝેરના ભાવો, એવા પરિણામો જો તીવ્ર ગાઢ પ્રમાણમાં એને એ ઉત્પન્ન થાય, અથવા તો કોઈ વસ્તુ પર આસક્તિ થાય કે લોભ થાય, તો એના કારણે પછી એની આત્મિક શક્તિ પણ ખૂબ વધી જાય છે, અને પછી ધારેલું કાર્ય તે પણ રાત્રે ઊંઘમાં પણ કરીને આવી જાય, પછી પાછો સૂઈ જાય.
બરાબર. અને પછી જ્યારે એ સવારમાં ઉઠે પછી ત્યારે એને ખ્યાલ પણ નહીં હોય કે મેં આવું બધું કાર્ય કર્યું હતું રાત્રે ઊંઘમાં, એને ખ્યાલ પણ નહીં હોય. એને શું લાગે કે સ્વપ્નમાં આવ્યું હશે આ બધું, એટલે એને યાદ પણ ન હોય બરાબર આવું બધું. એટલે બે બે વસ્તુ હોઈ શકે, અથવા તો એને બિલકુલ યાદ પણ નહીં હોય, બિલકુલ ખ્યાલ નહીં હોય, અથવા તો એને લાગે કે આવા આવા પ્રકારનું એક સ્વપ્ન આવ્યું હતું. બરાબર. એટલે સ્વપ્ન રૂપે એને યાદ આવે, અથવા તો બિલકુલ ખ્યાલ જ નહીં હોય. બે માંથી કાંઈ પણ થઈ શકે. તો આવી અતિશય ગાઢ નિદ્રાને શું કહેવાય? થીણદ્ધી નિદ્રા કહેવાય છે. બરાબર. અને આ થીણદ્ધી નામક જે દર્શનાવર્ણ્ય કર્મો છે તો એ કેવા રસવાળા છે? અતિ તીવ્રતમ રસવાળા છે. અને એમના ઉદયથી શું થાય છે? જે થીણદ્ધીના ઉદયથી જો જીવનું જે ચક્ષુ અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મોનું ક્ષયોક્ષમથી જેટલી પણ અંશ માત્ર પણ જે આ દર્શન લબ્ધિ જે પ્રગટ થયેલી હતી, તો એનો પણ સર્વથા શું થાય છે? આ ઘાત થાય છે આ થીણદ્ધી નિદ્રાના કારણે. બરાબર. એ ધ્યાન રાખવાનું. અને આવા જે પણ જીવોને આ થીણદ્ધી નામક જે નિદ્રા, જે દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય હોય ને, તો તેઓ પછી એમને સર્વવીરતિ માટે પણ અયોગ્ય ગણાય છે. વિચારો, હવે કોઈક સાધુનું પછીથી ખ્યાલમાં આવે ને કે એમને પછી શું છે કે આ કર્મનું ઉદય થયું છે થીણદ્ધીનું, તો પછી એમનાથી પછી સર્વવીરતિ પણ એમને પછી છોડાવી દે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું હમણાં આપણને એક ધ્યાન રાખવાનું એક વાત કે આપણું જે અહીંયા આપણે કર્મ ગ્રંથના જે પણ આપણે વિડીયોઝ અહીંયા મોકલી રહ્યા છે ને, તો એમાં એ ધ્યાન રાખવાનું કે આપણે ચેપ્ટર્સ અહીંયા જે આપ જોશો ને અહીંયા નીચે, તો આવી રીતે ટાઈમલાઇન્સ હોય છે. તો આપને જો આખો જોવા આપને ટાઈમ નહીં હોય ને, તો પણ અહીંયાથી આપણને જે પણ ટોપિક છે ને એના ઉપર ક્લિક કરશો ને તો ડાયરેક્ટલી અહીંયા આવી જશે. બરાબર. કર્મ ગ્રંથના વિડીયોઝ છે ને, તો એના વિશે વાત છે. તો આવી રીતે શું કરવાનું? રિવિઝન કરી નાખવાનું. અને અથવા તો એવી રીતે ટોપિક્સ ઉપર સ્કીપ કરી શકો છો. 38:45 પર ક્લિક કરશો તો ડાયરેક્ટ અહીંયા જમ્પ થઈ આવી જશે. જો 38:45 જો એવી રીતે કરી શકો છો. અથવા તો સેટિંગ્સમાં પ્લેબેક સ્પીડમાં ફાસ્ટ ઉપર મૂકી શકો છો ને સ્પીડીલી આપ વાનારનું જે વિડીયો છે કર્મ ગ્રંથનું, તે હાફ એન આવર કે 45 મિનિટ્સમાં પણ જોઈ શકો છો. એવી રીતે આપને રિવિઝન કરવું જરૂરી છે, કારણ કે આપણા જે એક્ઝામ છે એમાં આ જે શીખાવેલું છે તો એમાંથી આવશે. બરાબર. એ ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.